તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા બ્રેકિંગ હવામાન સમાચારની અંદર। મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરવાની છે તો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ આવનારા દિવસોમાં કેવું જોવા મળવાનું છે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ઓફિશિયલ હવામાન વિભાગ આઈએમડી દ્વારા મોટી સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે તેને લઈને વાત કરીશું। ખાસ કરીને 18 થી લઈને 24 એપ્રિલ વચ્ચે દેશના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે। આંધી, તોફાન અને પવન ને વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર। તેની સાથે મિત્રો અત્યારે જે છે તે ગુજરાતમાં એક હીટ વેવ એટલે કે ગરમીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તો તેના વિશે પણ વાત કરવાની છે। સાથે જ આ મહિનો પૂર્ણ થતા એટલે કે આવનારો જે મહિનો છે મે મહિનો તેની શરૂઆત થતાની સાથે જે છે તે એક બે ચક્રવાત અથવા વાવાઝોડા જે છે તે બંગાળની ખાડીમાં જોવા મળવાના છે તો તેના વિશે પણ વાત કરીશું। ટૂંકમાં મિત્રો હવામાનને લગતી દરેકે દરેક માહિતી તમને જણાવવામાં આવશે, જેમાં ખાસ કરીને વરસાદને લઈને પણ જે કંઈ માહિતી હશે તે તમને આપીશું। તો બીજા નંબર ઉપર આંધી અને તોફાનને લઈને ખાસ કરીને 18 થી લઈને 24 ફેબ્રુઆરી વચ્ચેની જે આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું અને ખાસ ત્યારબાદ જે છે તે ગરમીને લઈને અત્યારે જે હીટ વેવના રાઉન્ડો ચાલી રહ્યા છે તેને લઈને ગુજરાતમાં આજ રોજ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તો તેના વિશે પણ વિસ્તારથી તમને માહિતી આપવાની છે। તો મિત્રો આ દરેક માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। સાથે શું માહિતી ગુજરાતની ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરેલો હોય તો કરી લેજો, જેથી દરરોજના વિડીયો, દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો આવો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણી લઈએ ગુજરાત અને ભારત દેશના વાતાવરણને લઈને શું મહત્વની અપડેટો સામે આવી રહી છે તેના વિશે અહીંયા જે છે તે મિત્રો આપણે વિસ્તારથી જાણી લઈએ શું કહી રહ્યું છે હવામાન તેની મિત્રો અપડેટ મેળવી લે તો જોઈ શકો મિત્રો દેશમાં હવામાનની વાત કરીએ તો એકવાર ફરીવાર દેશનું હવામાન બગડશે તેવા સમાચારો જે છે તે અહીંયા સામે આવી રહ્યા છે। તેમાં એક તરફ આકાશમાંથી આગનો વરસાદ એટલે કે ગરમી નોંધાઈ રહી છે તો બીજી તરફ તોફાન સાથે વરસાદ પણ પડી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ ધૂળનું તોફાન અને વરસાદ ગરમીથી રાહત આપશે તેવા પણ સમાચાર છે તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિ એક્ટિવેટ થવાની છે તેને લઈને ભારતીય હવામાન વિભાગે એલર્ટ જે છે તે પણ મિત્રો જાહેર કર્યું છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તરીય ભારતના જે પણ વિસ્તારો છે દિલ્હી, હરિયાણા, ચંદીગઢના વિસ્તારો ત્યાં ગઈકાલે જે છે તે આંધી તોફાન સાથે પણ વરસાદો નોંધાયા હતા તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો છે તે દિલ્હીથી જો નીચેના વિસ્તારો તરફ આગળ વધશે તો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સુધીના ભાગો સુધી અસરો કરી શકે તેને લઈને હવામાન વિભાગે જે છે તે સૂચના આપી છે, ચેતવણી જાહેર કરી છે, એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ ગુજરાતનું હવામાન શું સૂચવી રહ્યું છે તેના વિશે વાત કરીએ તો નિષ્ણાંતોનું અનુમાન છે કે 18 એપ્રિલ તારીખ બાદ જે છે તે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે। તારીખ 18 થી 24 એપ્રિલના હવામાનમાં પલટો આવી શકે અને 24 થી લઈને 22 એપ્રિલનો સમયગાળો જે બનવાનો છે તેની વચ્ચે વાદળોનું ફરીવાર વાતાવરણ જોવા મળશે। અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે અને 18 એપ્રિલ બાદ ફરી એક મહત્વનો તાપમાનમાં ઘટાડો નોંધાશે એટલે કે આંશિક રાહત મળવાની છે। અને મિત્રો આંધી તોફાનનું પ્રમાણ પણ છે તેને કારણે જે છે તે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના પાકને જે છે તે મિત્રો નુકસાન જવાની જે ભીતિ જે છે તે મિત્રો સેવાઈ શકે। તો આ તો મિત્રો થઈ ગઈ ઓલ ઓવર હવામાન વિશેની માહિતી કે ખાસ કરીને આવનારા દિવસોમાં આપણું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કારણ કે મિત્રો તેનું એક મુખ્ય કારણ તમને જણાવી દઈએ તો એક પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યો છે ખાસ કરીને ઉત્તરીય ભાગોના વિસ્તારો તરફથી આ રીતનો, તેટલા માટે મિત્રો નીચેના વિસ્તારો તરફથી જે છે તે ખાસ કરીને ગુજરાતને પણ અસરો જોવા મળી રહી છે। તે મિત્રો અહીં હું તમને નકશામાં સમજાવી દઉં તો ગઈકાલે જે છે તે ખાસ કરીને ઉત્તરીય ભારતના વિસ્તારો એટલે કે આ જે મિત્રો વિસ્તારો છે ત્યાં દિલ્હી, ચંદીગઢ, હરિયાણા આવેલું છે તો આ વિસ્તારો ઉપરથી મિત્રો આ રીતના જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પશ્ચિમી વિક્ષેપો પસાર થયા તેને કારણે મિત્રો જે છે તે ત્યાં ગઈકાલે આંધી તોફાન જોવા મળ્યા હતા। અને મિત્રો આપણું ગુજરાત ક્યાં રહેલું છે તો જણાવી દઈએ નીચે આપણું ગુજરાત રહેલું છે તો જો આ સિસ્ટમ આ રીતનો યુટર્ન મારીને નીચે આવે છે તો ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોને પણ અસર થઈ શકે અને આવનારા દિવસોમાં આંધી કંટ્રોલ જોવા મળી શકે અને તેને લઈને હવામાન દ્વારા જે છે તે મિત્રો ખાસ કરીને મહત્વની આગાહીઓ પણ કરવામાં આવી છે કે ખાસ કરીને વરસાદના રાઉન્ડો અને આંધી તોફાન 22 થી લઈને 18 એપ્રિલ સુધીના સમયગાળા વચ્ચે જે છે તે ગુજરાતમાં જોવા મળી શકે। તો મિત્રો જોઈ લઈએ કે ખાસ કરીને કયા કયા ભાગોની અંદર કેવા એલર્ટો આપવામાં આવ્યા છે તો તેના વિશે મિત્રો તમને માહિતી આપી દઈએ। ખાસ કરીને જાણી લઈએ મિત્રો વાદળો કયા કયા ભાગોમાં દેખાઈ રહ્યા છે તેના વિશે પણ માહિતી આપવાની છે। તેના પહેલા ગરમીને લઈને અત્યારે શું એલર્ટ છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જણાવી દઈએ તો આજરોજ ખાસ કરીને આઈએમડી ઓફિશિયલ હવામાન વિભાગ દ્વારા જે છે તે એલર્ટો આપી દેવામાં આવ્યા છે ગરમીને લઈને। ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે યેલો એલર્ટ છે તો ખાસ કરીને કામ વગર બહાર ના નીકળવું। તેની સાથે ઉત્તરીય ભારતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં 40 થી 42 ડિગ્રી સુધીના તાપમાનો જઈ શકે જેથી ત્યાં પણ આજરોજ
યલો એલર્ટ હવામાન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બાકીના જેટલા પણ વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, તો ત્યાં જે છે તે ખાસ કરીને ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો ત્યાં મધ્યમ તડકા પડી શકે. તોય પણ મિત્રો હું તમને જણાવી દઉં કે અંદાજિત કેટલા તડકાઓ પડી શકે તેના વિશે હું તમને માહિતી આપી દઉં. અંતમાં આપણે વાવાઝોડા વિશે પણ માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ. આજે કેટલું તાપમાન નોંધાશે, આજના સમયગાળા દરમિયાન કેટલો તડકો જોવા મળશે તેના વિશે માહિતી અને અપડેટ આપું. તો સુરત લાગુ વિસ્તારમાં આજે બપોરના સમયગાળા દરમિયાન 40 થી 39 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. વલસાડ નવસારીમાં 32 થી 34 ડિગ્રી તાપમાન જોવા મળશે. તો આહવા, ડાંગ અને વ્યારા, બારડોલીની અંદર 40 ડિગ્રી તાપમાન. તો ભરૂચ, તેની સાથે રાજપીપળા, અમોદ, અંકલેશ્વરના વિસ્તારો, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, આણંદ, ખંભાત આ ભાગોમાં 40 થી 41 ડિગ્રી સુધીના તાપમાનો જોવા મળવાના છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ 41, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ આ દરેક વિસ્તારોમાં 41 ડિગ્રીના તાપમાન જોવા મળશે. તો ગાંધીનગર અને વિરમગામમાં 42 ડિગ્રી સુધીના જે છે તે મિત્રો ટેમ્પરેચર જવાની જે છે તે મિત્રો શક્યતા દેખાઈ રહી છે. ઉપર મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત વિશે મેં તમને જણાવી દીધું કે 40 થી 41 ડિગ્રીના તાપમાન જોવા મળશે. તેની સાથે કચ્છમાં પણ 40 થી 42 ડિગ્રીના તાપમાનો રહેવાની શક્યતા. વાત કરી લે મિત્રો ત્યાંથી આગળ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર જિલ્લાની અંદર જોઈ શકો 39 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે. સમગ્ર અમરેલી જિલ્લામાં 42 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા. તો મહુવા લાગુના વિસ્તારોથી લઈને ગીર સોમનાથમાં 40 થી 38 ડિગ્રીનું તાપમાન જઈ શકે. તો જૂનાગઢના વિસ્તારોની અંદર 41 ડિગ્રીનું તાપમાન જવાની શક્યતા. તો પોરબંદરમાં 31 ડિગ્રી, તો દ્વારકામાં પણ 30 ડિગ્રીનું તાપમાન જવાનું છે. તેની સાથે જામનગર જિલ્લાની અંદર 36 ડિગ્રી, તો મોરબીમાં 39 ડિગ્રી, તો રાજકોટમાં 41 અને બોટાદમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક 43 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતાઓ જે છે તે સામે આવી છે. તો અહીંયા ગરમી અને વરસાદની વાત પૂર્ણ થાય છે. ત્યારબાદ વાવાઝોડાના જે સંકેતો બની રહ્યા છે તેના વિશે તમને માહિતી આપી દઈએ. તો ખાસ કરીને આપણે હોળીના વર્તારા ઉપરથી પણ મિત્રો જણાવ્યું હતું અને અત્યારે મિત્રો ફરી એકવાર જ્યારે મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય છે તેના પહેલાના સમયગાળા દરમિયાન એટલે કે ઉનાળા અને ચોમાસાની વચ્ચેનો જે સમયગાળો હોય છે તેની અંદર ખાસ કરીને જે છે તે તમને મિત્રો જણાવી દઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર આ જે મિત્રો બંને વિસ્તારો છે ત્યાં મિની ચક્રવાતો એટલે કે વાવાઝોડાઓ જે છે તે ખાસ કરીને જોવા મળતા હોય છે. તો આ વર્ષે પણ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું એટલે કે 1 થી લઈને 10 મેની વચ્ચે જે છે તે આ વાવાઝોડા અથવા ચક્રવાત આવી શકે તેવી આપણી આગાહી છે. અને જો મિત્રો આ ચક્રવાતો જોવા મળશે તો અરબ સાગરવાળું ચક્રવાત ગુજરાતને સૌથી વધારે અસર પહોંચાડી શકે અને આ ચક્રવાતને કારણે ચોમાસું પણ વહેલું જવાની શક્યતા છે. તેની સાથે મિત્રો ચોમાસા 2025ને લઈને શું નવી અપડેટ છે તેના વિશે તમને માહિતી આપી દઈએ. તો ખાસ કરીને ટીટોડીના ઈંડાને આધારે એક નવી અપડેટ સામે આવી છે, તેના આધારે તમને સમજાવી દઈએ. તો મિત્રો ખાસ કરીને આ વખતે જે છે તે ટીટોડીએ ઈંડા જે છે તે 1 મહિનો વહેલા મૂકી દીધા છે. તેનો એવો સંકેત છે કે આ વર્ષનું જે ચોમાસું જે છે તે મિત્રો વહેલું આવી શકે. જનરલી મિત્રો જે છે તે મે મહિનાની અંદર ટીટોડી ઈંડા મૂકતી હોય છે. આ વખતે એપ્રિલ મહિનાની અંદર ઈંડા મુકાઈ ચૂક્યા છે અને 4 ઈંડા મિત્રો મહેસાણા જિલ્લાની અંદર મૂકેલા છે. તેનો મતલબ 4 મહિનો સારું ચોમાસું જવાનું છે. જૂન, તેની સાથે મિત્રો જુલાઈ મહિનો, તેની સાથે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાની અંદર આ 4 મહિના સારું ચોમાસું જઈ શકે. સાથે જે છે તે ચોમાસું વહેલું આવવાની શક્યતા 15 જૂન આસપાસ શરૂ થઈ જવાય તેવા મિત્રો સંકેતો છે, કારણ કે ટીટોડી આ વખતે મિત્રો વહેલા ઈંડા મૂકેલા છે. બાકી મિત્રો જે છે તે કોઠા સૂચને આધારે અન્ય કોઈ જો આગાહી આવે છે તો તમારા સુધી ચોક્કસપણે પહોંચાડીશું. વરસાદની જો કોઈ નવી સિસ્ટમ બનશે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે. સાથે તમારા ગામની અંદર મિત્રો જો કોઈ ટીટોડી ઈંડા મૂકેલા હશે તો કેટલા મૂકેલા હશે, કેટલી ઊંચાઈ ઉપર મૂકેલા હશે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ લખીને જણાવી દેજો. અને મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવનારા દિવસોમાં હવામાનમાં જો કોઈ નવી અપડેટ જોવા મળશે મિત્રો તમારા સુધી દરેક માહિતી લઈને આવીશું. ત્યાં સુધી હાલ આજ માટે રજા લઈએ છીએ. આજ માટે રજા આપશું. ધન્યવાદ. જય માતાજી.